આટલી નાની ઉંમરમાં જે પરફોર્મન્સ કર્યું છે તો આગળ એનું કેરિયર વધારે સારી રીતના રહેશે કે સમાપ્ત થઈ જાય? હજુ 15 વર્ષનો રહી ગયા સમાપ્ત કરો. ઓબ્વિયસલી જે રીતે રમ્યું છે, જે રીતે પરફોર્મન્સ કર્યું, ખાસ કરીને જે રીતે લાસ્ટ યર જ્યારે આઈપીએલ નું પરફોર્મન્સ કર્યું અને આ વર્ષે પરફોર્મન્સ કર્યું, એમાં ખાસો મોટો ડિફરન્સ છે. એમાં ઇમ્પ્રુવમેન્ટ જોવા મળ્યું. અને 2 વાર પહેલા વર્ષે જ્યારે સેન્ચુરી મારી એબી જીટી સામે મારી એબી મેં ગ્રાઉન્ડ પરથી જોઈ હતી, કારણ કે આસિસ્ટન્ટ કોચ છું. ગયા વર્ષે જ્યારે ક્વોલિફાયર હતી એમાં 90 રનની ઇન્ટરેસ્ટિંગ ઇનિંગ રમ્યો હતો. એમાં થોડું બાઉન્સર્સ હતા, આઉટસાઇડ ઓપ્શન ઘણા બધા શોર્ટ્સ જોવા મળ્યા. એટલે એનો જે રીતનું ટેલેન્ટ છે તે આ મળ્યું, એમાં કોઈ ડાઉટ નથી. અને જે અહીંયાથી કરશે શીખવા જ મળશે, અહીંયાથી ઉપર જ જશે. અને એક રીતે તમે યંગ પ્લેયર હોય તો તમે ઇન્ટરનેશનલનો જલ્દી એક્સપિરિયન્સ મળે તો તમને ખ્યાલ બી આવી જતો હોય કે કેવી રીતનું લેવલ છે, કેવી રીતનું આપણે તૈયારી બી કરવી જોઈએ. આઈ એમ શ્યોર અહીંયાથી ઉપર જ જશે. મારા માટે કે પાર્થિવ પટેલ માટે એક બહુ એક પ્રાઇડની વસ્તુ છે કે ગુજરાતની ટીમને મને રેપ્રેઝેન્ટ કરવાનો મોકો મળ્યો છે. નવીનભાઈ મહેતા જે આપણે અહીંયાના જે નીતિનભાઈ મહેતા સોરી જે આપણે અહીંયા ઓનર છે ટીમના, એમણે એક ઓપોર્ચ્યુનિટી આપી છે. તો આઈ એમ શ્યોર બધા જે જૈન કમ્યુનિટી માટે જે ટુર્નામેન્ટ થઈ રહી છે એમાં બધાને એક સારી ઓપોર્ચ્યુનિટી મળશે. અને આવું જે વર્લ્ડમાં બહુ જ ઓછી કમ્યુનિટી કરતી હોય છે, અમારી જીતો એક લાર્જેસ્ટ કમ્યુનિટી છે કે જે આવી રીતે બધાને રિપ્રેઝેન્ટ કરી રહી છે અને બધાને સ્ટેજ આપી રહી છે છોકરાઓને રમવા માટે. આઈ એમ શ્યોર એનાથી કમ્યુનિટીને બી ફાયદો થશે અને બધાને ઘણો ફાયદો થશે પ્લેયર્સને. સો મારો રોલ એક ટીમના ફેસ તરીકેનો છે. એટલે હું આજે સવારે પ્રેક્ટિસમાં પણ ગયો હતો. એટલે જ્યારે જરૂર પડે ત્યારે બધાને એક મોટિવેશન તરીકે કામ કરવાનું અને સમજવાનું કે એ લોકોને કેવી રીતે ઇમ્પ્રૂવ થઈ શકે, તો એવી રીતનો અમારો રોલ છે. ઇન્ટરનેશનલ ઓબ્વિયસલી એક શ્રીલંકામાં ટુર્નામેન્ટ થઈ રહી છે એટલે કન્ડિશન્સ જુદી હોય, થોડીક ત્યાં થોડી પિચ સ્પિન થતી હોય છે, વરસાદ બી હશે, હ્યુમિડિટી બી હોય, એટલે ઘણી બધી ચેલેન્જીસ છે. પણ અહીંયા ટીમમાં ઘણા બધા એવા એક્સપિરિયન્સ પ્લેયર્સ છે કે જે આ વસ્તુને હેન્ડલ કરી શકે એમ છે. તો એમના માટે એક સારો સ્ટેજ છે. મારું નામ નીતિન મહેતા છે. હું ચિંતામણી ગ્રુપનો મેનેજિંગ ડાયરેક્ટર છું. અમે લોકો આ ગુજરાત જે લીગ ગુજરાતી ટીમ રિપ્રેઝેન્ટ કરીએ છીએ જેપીએલમાં, એ જૈન કમ્યુનિટીને આગળ લાવવા માટે અને જૈન પ્લેયરને એક એવો મોકો મળે કે એ આઈપીએલ ના રમી શકે, ઇન્ડિયા નહીં રમી શકે, તો એનું એક પ્લેટફોર્મ ઊભું કરીએ છીએ કે સારા ટેલેન્ટેડ પ્લેયર હોય એમને એક જૈન કમ્યુનિટીના માધ્યમથી એક સારો એક એવો પ્લેટફોર્મ મળે કે એ માધ્યમથી એમનું સપનું પૂરું કરી શકે છે. શોર્ટ ટાઈમ હતો અમારી પાસે. અમે લોકો જ્યારે આ જીતોમાં જ્યારે લોન્ચ કરેલું ત્યારે ગુજરાતથી 250 પ્લેયર પાર્ટિસિપેટ કર્યું છે. આવાવાળા સમયમાં અમે નેક્સ્ટ સિઝન 2 કરીશું. એમાં આખા ગુજરાતને મોકો આપીશું, અલગ અલગ જગ્યાએ જઈને કેમ્પિંગ કરીશું. ને એથી આ જે અમે ફર્સ્ટ ટુર્નામેન્ટ છે, અમારો બી ફર્સ્ટ અનુભવ છે, એ અમે શ્રીલંકામાં કરીએ છીએ. ત્યાંથી અમને જે રિસ્પોન્સ મળશે એ હિસાબે અમે ઇન્ડિયાની અંદર સિટી વાઇઝ આખું કરીશું. છોકરાઓની કાંઈ ફીસ નથી. છોકરાઓ જે સિલેક્ટ થાય છે એમાં માર્કી પ્લેયર છે એમને અમે 1 લાખ રૂપિયા કરીને આપીએ છીએ ને 50,000 રૂપિયા જે બીજા પ્લેયર છે એમને એવી રીતે કરીએ છીએ. આ ટુર્નામેન્ટ શ્રીલંકા છે, કોલંબોમાં સીસી ગ્રાઉન્ડમાં છે. 24 તારીખથી શરૂ થશે અને 5 તારીખે એનું ફાઇનલ છે.